પાંદડા વાળા હાકલ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં બોર્ડર ઉપર બોલ્યા ખબરમાં પાકિસ્તાનનો નકશો ફરી જાય. આ ગીત લખવા વાળા ડોળિયા ગીગા બાપુ બારોટ છે. અને હવે સાંભળજો જીગાભાઈ, રામવાળાનું બારોટું બારિયાગાળો ભોયરો આજે પરિક્રમામાં જતા હોય ને કદાચ બારિયાગાળો ભોયરો રામવાળાનું જોયું હશે. જ્યાં રામવાળા ભોયરામાં રોકાતા ડોળિયા ગીગા બાપુ બારોટને મળવા આવે છે. કાઠી દરબાર હતો રામવાળો, થારી અમરેલી ધ્રુજતા અને થરથર ખાંભા થાય. તેથી દરવાજા દેવાય તારા રોઠા દીના રામડા, થોડા દીએ દરવાજા બંધ થઈ જાય. આવો વાવડીનો કાઠી દરબાર રામવાળો અંગ્રેજને જર્મન આપ્યા, મારા વાળાને કરીને વાત. તેથી જર્મન જેવી જાત પછી રહેવા ન દે રામડો. રામવાળાનું બારવટું જોઈ બારોટના પરસના પલા છૂટી ગયા. વાહ રામવાળા, 57 કડીનું એક બે નહીં 57 57 કડીનું સપાખરું ગીત લખ્યું. અને ગીત લખીને એમ કીધું એકવાર મારા રામવાળાને મળવા જાવું. કોઈ કીધું કે પણ એ તો ક્યાં છે એની ખબર નથી. ગાયકવાડ સરકાર ગાડી થઈ છે ને પકડવા, કે તમને ભેળા પકડી લેતો. એ કે જો મને બીક હોત ને તો આ મર્દાનગીના ગીત હું ગીગો બારોટ થોડો લખતો હોત. એકવાર મને મળાવો. બિલખા જુનાગઢ થી આગળ જીગાભાઈ બિલખા ગામ છે. આ બધી પેટની વાતો તમારી આગળ કરું છું અટાણે. બિલખામાં નાજાવાળા કાઠી દરબાર હતા. બિલખા દરબાર સાહેબ એને કીધું મારે એકવાર રામવાળાને મળવું છે, નકર આ બારોટનો જીવ વેચે નહીં જાય. એટલે એ વખતે ગાડું જોડ્યું, મોરે ઘોડાવાળો અને ડોળિયાના ગીગા બાપુ બારોટ ગાડામાં બેઠા. અને ગાડું હાલતા 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 વિક્રમભાઈ બારિયાગાળા ભોયરે આવ્યું. ભોયરે ગાડું આવ્યું, રામવાળાનો પગ પાક્યો. પાટું રે મારી પટારો ભાંગ્યો, પછી લાગી છે ડાબા પગમાં છોકરે કાળું ભાના કુંવર. પગ પાકેલો હલાય નહીં. કોઈ કીધું કે ગીગા બાપુ બારોટ તમને મળવા આવ્યા. પોતાની બંદૂકનો ટેકા દેતા દેતા રામવાળો બહાર આવ્યા. આવો બારોટ આવો બાપ પગ ભરી લીધી, મળી લીધું. ગીગા બાપુની આંખમાંથી આંસુ ના પડતા. હા હા આ બાવડીનો રામવાળો ક્યારે બારોટ બાપ આવો એમ કરીને પોતે ભોયરામાં જ્યાં રહેતા હતા, નેરુ રબારીને બે ભેળા હતા. આચે લોટ બાંધવાનો, આચે રોટલા કરવાના. દુનિયામાં કદાચ હું હૃદયથી કહું છું, ઇતિહાસ ક્યાંક છેડછાડ થઈ હોય, કોઈ ખોટું લખ્યું હોય, મેરું કોઈ દી ખૂટે નહીં યાર. શું કામ કે જે રામવાળાનો પગ પાક્યો એ રામને ખંભે નાખી, રામવાળાને ખંભે નાખીને મેરુ રબારી આખી જીવન ફર્યો છે. એના દુઃખમાં ભાગીદાર બન્યો છે. કદાચ એક ઇતિહાસ એવો છે કે રામવાળાએ મેરુને કીધું તું, મેરુ રબારીને કીધું તું બે ભોયરામાં મરી જશે. આ ગાયકવાડને ખબર નહીં પડે અને ક્યાંક ભોયરામાં મરવું તો જુનાગઢ વાળાને હમાસર આપી દો કે હજી રામ ભોયરામાં છે, વયા આવે મારી તૈયારી છે. આ વાવડી અને તેદી ગીગા બાપુ રામવાળો ભેળા છે. જીગાભાઈ 57 કડીનું ગીત જે તમે સાંભળો છો અટાણે, હાંડા ત્રોડિયા પાંજરા વાળા હાકળ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ જટા સિંહ જંબુ જાળા બછુટા બેનાગ જાણે છૂટા આસમાન ખેતા. આ જે ગીત એ ગીગા બાપુએ રામવાળાની સામે બહેન બારિયાગાળા ભોયરામાં સંભળાવેલું. એ વખતે તો કાંઈ બારોટ છે, અમારો હક છે, મારે કઈક બારોટને દેવું પડે. શું આપું? બિલખા દરબાર સામે આમ નજર કરી એટલે કીધું કે બાપા હું બારોટનો દીકરો છું, લેવા માટે થોડો આવ્યો છું. આ તો મારાથી રહેવાનું નહીં. અને મને એમ થયું એકવાર રામવાળાને મારે સંભળાવવું છે, એટલા માટે હું બોરિયાગાળા ભોયરે તમને મળવા આવ્યો છું. અને એ ગીત રામવાળાને મોઢે મોઢ સામે બેહી અને સંભળાવેલું. અને તેદી રામવાળા એમ કીધું તું કે ગીગા બાપુ હું તમારા આ ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થાવ. આ ગીત સાંભળ્યા પછી વાવડી દરબાર રામવાળો બોલ્યા હતા કે ગીગા બારો હું તમારા ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થાવ. આવા જે મર્દાનગીના ગીતો લખ્યા. અને છેલ્લી વાત કરું તો ભાઈબંધી બારોટનો દીકરો કેવી નિભાવ્યું. ઘણીવાર કહું છું કે કાં તો બારોટ ભાઈબંધ બનાવી લેજો યાર. જીવતા તો દુનિયા આખી ભેળા હાલે, મોત સુધી ભેળા હાલે ને ભાઈબંધ. આજે તમે ઇતિહાસ વાંચી લો, ચંદ બરદાય બારોટને યાદ કરો તમે કે પૃથ્વીરાજ ચૌહાણની વાતો ઘણીવાર કરું છું. એક યહી બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો યહી બાણ ચૌહાણ. તેથી બારોટ ભેળા હાલ્યા છે. ઓથેન્ટિક પુરાવાવાળી વાત છે. કોઈ એમને થાય રૂડું લગાડે કે બારોટ મને કઈ પૈસા લઈને ડાયરો કરવો એવું તો છે ને, આ રૂડું લગાડું બારોટોને. પણ તેથી ચંદ બરદાય બારોટ ભેળા એટલે 91 નું યુદ્ધ જ્યારે જીતી ગયા અને 92 ના યુદ્ધમાં જે મોહમ્મદ ઘોરી જીત્યો, હારી ગયો અને પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા. એકા બીજા યુદ્ધ જીતે અને હારે. એમાં એક યુદ્ધ પોતે હારે છે, દિલ્હી સમ્રાટ. અને મોહમ્મદ ઘોરીએ કેદ કર્યા, ભેળા બારોટને લઈ લીધા કે બારોટની કવિતા, બારોટના ગીતો, આ બારોટના હિસાબે આ પૃથ્વીરાજમાં આટલું બળ છે, તાકાત છે, ઉપાડી લો ને ભેળા. તો બેને ભેળા અફઘાનમાં લઈ ગયા. અને અફઘાનમાં લઈ ગયા પછી કીધું કે એક મોકો તમને આપું. તો ચંદબરદાય બારોટે એટલું કીધું કે હું પૃથ્વીરાજ ચૌહાણનો ભાઈબંધ છું, એક મોકો આપી દો. અને અફઘાનમાં જો તમારા મૂળિયા નો ઉખેડે તો મારો ચૌહાણ નો કહેવાય. કે એક મોકો આપું. એક મોકો આપ્યો. પૃથ્વીરાજ ચૌહાણની આંખું ફોડી નાખી હતી. કાનમાં જઈને કીધું કે એક બાણ છે, બીજું ત્રીજું ચોથું પાંચમું આ વાત છે જ ને આયા. એક બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો, એક બાણ ચૌહાણ અર્જુને કરણ સહાર્યો. એક બાણમાં તારે ઘોરીને મારવાનો છે.
કે પણ મને ખબર કેમ પડે, આંખ તો છે નહીં, આંખ વગર મારું જોવું કેમ? મમત ભૂરી ક્યાં બેઠો છે? તેથી ચંદબરદાય બારોટે બિરજુભાઈ એટલું કીધું તું, હું દુહો બોલીશ, તારો ભાઈ બનશું, તારી વેદનાને સમજુ છું, હું જે દુહો બોલું એ અંતર ઉપર તારો દુશ્મન મમત ઘોરી બેઠો હશે, નિશાન તારે લેવાનું છે, દુહો મારે બોલવાનો છે. જોજે પૃથ્વીરાજ ચૌહાણ, આજ તમારી ને અમારી બેયની આબરૂ ભેળી છે અફઘાનમાં. અને ઈ દુહો તેથી બારોટનો દીકરો બોલ્યો કે 4 બાસ 24 ગજ અષ્ટ અંગુનું પ્રમાણ, તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ, દત ઠે 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 કરી અને બાણ છૂટ્યું, ઘોરીને ધરબી દીધો. ત્યાં તો આ બાજુથી અંગરક્ષકોના ભાલાને તરવારી છૂટી ગયા, મારો મારો થાવ મંડાણું. તેથી પૃથ્વીરાજ ચૌહાણની હારે પૃથ્વીરાજે કીધું કે બારોટ, હું તો મરવાનો છું, તમે નીકળી જાઓ. કે ભેળો જો તમારા સુધી અફઘાન સુધી હાલ્યો હોય અને હવે જો જીવતરની ભીખ માગું તો બારોટની જનતાનું ધાવણ લાજે યાર. હવે જીવતરની ભીખ ન માગવાની હોય, હવે તો જીવવું તો તમારી હારે અને મરવું તો તમારી હારે. આ બારોટ છે યાર. 2 ફળિયા અફઘાનમાં ભેળા ખાલી કર્યા. આ બાજુ સબ પડ્યું હતું ચંદબરદાય બારોટનું અને આ બાજુ સબ પડ્યું હતું પૃથ્વીરાજ ચૌહાણનું. સાહેબ, આ બારોટની મરદાનગી છે, આ બારોટનું સમર્પણ છે, આ બારોટનો ત્યાગ છે. હળહળ કળયુગમાં રવિ, હજી બારોટનો તમે સમર્પણ ત્યાગ જો, હજી બારોટની દાતારી તમે જો. આપ્યા પછી કોઈ યાદ ન કરે ઈ બારોટ યાર. યાદ રાખે બારોટ, ભૂલી જાઓ ભૂલી જાઓ ભૂલી જાઓ કરીને જાતું કરી દે. આ બારોટના લોહીના ગુણ છે યાર. આવી ઘણી બધી વાતો છે. સમજદાર હતા એટલે હું બીજી ત્રીજી વાત લાંબી કરતો નથી, પણ હું આજ હૃદયથી કહું છું, નીતિનભાઈ અને પ્રકાશભાઈ 2 ભાઈઓ, આ પરિવાર ઉપર ભગવતીની કૃપા રે. બાપની ખોટું તો દુનિયામાં કોઈથી બુરાણી નથી, બુરાવાની નથી. ચમર બંધેની ચણેલી કોઈ દી પાયા માંથી પડે, પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. જેને બાપ ન હોય એને પીડાની ખબર હોય. ત્યારે હું આ ક્ષણે આજ આ કરશનજી બારોટને હૃદયથી પ્રણામ સાથે શ્રદ્ધાંજલિ આપું છું. બારોટની કવિતાથી છપાખરાથી મારી વાતને પૂરી કરવી છે, ત્યારે શ્રદ્ધાંજલિ તો શબ્દોની આપું, બીજું તો આપણે શું કરીએ? બધા કલાકારો બિરજુભાઈ થી માંડી બધા શબ્દોની શ્રદ્ધાંજલિ જીગાભાઈ આપે. બીજું તો એ પરિવારની વીતી હોય એને ખબર હોય. ભગવાન એ પરિવારને, નીતિનભાઈના પરિવારને એમને શક્તિ આપે. અને કાયમની માટે હું ગાતો આવું છું. આજ પણ 2 કડી છેલ્લે બારોટની કલમથી લખાણેલું આ ગીત. અને ભગવાન રામજી લંકા ઉપર ચડાઈ કરીને તેથી બારોટથી રહેવાનું નહીં. એ કે રામ જાય છે મારાથી રહેવાય. અને તેથી આલાકમાં બારોટ નામના કવિએ તેથી રામને લડાવ્યો છે, રામવાળાને લડાવ્યા, રામને લડાવ્યા. એ આલાકમાં બારોટે લખેલી 2 કડી જીગાભાઈ છેલ્લે સંભળાવી દઉં, પછી મારા શબ્દોને વિરામ આપું. કારણ કે બોલવા બેહીશ તો સમય બધાને ન્યાય મળી જાય. બધા કલાકારો એક શબ્દોનું ભાતું લઈ અને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે, બધાને ન્યાય મળી જાય. ત્યારે બાજે ત્રંબાળા જોરાળા જૂદ હુગોળે કપીના વાળા છેડા સેન મેક માળા બાળા કારી સાલ ઉદરા વડાળા ગાદે બાળા કારી જોમ ઢાળી હલા પતિ લાવ્યો ઢાળ પદમાં ઢાળ પદમાં બાજે ત્રંબાળા જોરાળા જૂદ હુગોળે કપીના વાળા છેડા સેન મેક માળા બાળા કારી સાલ ઉદરા વડાળા ગાદે બાળા કારી જોમ ઢાળી હલા પતિ લાવ્યો ઢાળ પદમાં ઢાળ પદમાં ઢાળ. ભૂલી જાઓ ભૂલી જાઓ. કેહરી નાદ હાલિયા પુકાર કરી દો દિશા ધરા કટા વચરા તું હાર લડવા હુટી હામા લંકે સારા દૂધ ભારી વમ ધરા ધરે ભલે આવ્યા તો દાર ભૂલી જાઓ. આ ગીત સાંભળજો તમે. કરંતા કેહરી નાદ હાલિયા હુકાર કરી હનુમાન ભેળા હતા આમાં રામની હારે. અને આલાકમાં બારોટની કવિતાની તાકાત તો તમે જો જીગાભાઈ, બારોટની કલમ તો તમે જો. બારોટ કોઈ દી સાહેબ મોળી કલમ ટાકે ને, એના દુહા જુઓ તમે, એની ગીત તમે જો બિરજુભાઈ. અને શું આલા કમાય રામને લડાયો છે ગાય અયોધ્યાના રાજા. અને ઈ જેથી લંકાપતિ રાવણને મારવા નીકળે, રામેશ્વરની સ્થાપના કરી. બાજુ ત્રંબાળા જોરાળા જૂદ હુકલે કપીના વાળા છે સેન મેઘ માળા બાળા કારી હાર ઉદરા વડાળા ગાદે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો ઢાળ પદમાં ઢાળ. ભૂલી જાઓ ભૂલી જાઓ. હુકાર કરી દહો દિશા ધરા કાટા લગરા દુહાર લડવા ઉઠી હામા લંકે સારા દૂધ ભારી જોમ ધરા ધરે ભલે આવ્યા તો દાર ખાના ધોડિયા ભાંગના વાળા હાકલ એથી બાંગ છૂટા બાંગ ભૂલી ગામડ આમાં કીયા હાક વાક તના સિંહ મુજાળા માં છૂટા બનાલ જાણે છૂટા આસમાન પેટા પટા જગતા સાલા ભાળા ભાઈ વાળા પેલે કાલા ભાઈ જાગે ફાડુ વાળા ભાઈ કાલા રંગ કાલા ખોર મોગળા મુડેલા માં વાદળા નો આજ ફડી કાલી બંદુ કાલી ભાગારા તું આ વિશાલ ભાઈ
બારોટજી હા સાહેબ આખો પરિવાર અમારા એકતા બેને બેઠા જાય આખો પરિવાર એક શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છે જોરદાર તાળીઓથી એકવાર અમારા વિશાલભાઈને અને જિગ્નેશભાઈને વધાવી લ્યો અહીંથી હા જેના ઉજળા પરિવારના સંસ્કારો હોય ને એના દીકરા ઉજળા જ કામ કરે યાર ખાંદા થોડીયા પાંદરા વાળા હાકળ એક ભાગ ફૂટ્યા ભાગ બોલી ગામડામાં થયા હાક ભાગ એના સીધા જમ ઝાલા બેસુટા પેનાંગે ઝાડે છૂટા હાસ ભાન કેતા ફૂટા હવે આવું બારોટની વાત કરું છું એની કવિતાની એની કલમની એની મર્દાનગીની હવે મારા જીગાથી રહેવાય નહીં એમાં કરવું શું યાર હારું આ 2000 ની નોટો બંધ થઈ ગઈ છે યાર નકર અમારો જીગો આખું ટેસ્ટ ગુલાબી ગુલાબી કરી નાખે એ દબદબો છે ભાઈ અને હવે તો વિદેશના પૈસા ઇન્ડિયા લઈ આવે છે મારો વાલીડો યાર ઠેકાણા ધણકી ખાડે ઠણકી પાખરા ઘડી ઠણકી ઝરંદા ખાકુ ઉઠી યાદ ધાર ઠણકી સિંધવા રાગ ઠણકી ઉઠી યારો કા ઠણકી મામલા હુરા કરે માર માર હનુમંત ધમ વાન લંકા ઢાળા જેમ હાલા ભરી હંદા વાળા ગાળા થોડી આવે છે ગામડામાં લૂંટ વાન ઢોળા ભીએ પડે ખાડા માર ધમ થોડી વાળા કરે એક મેક થોડી બાજતા મેરબા બેઠે ગાડી બાજતા મેરે મેરે ટુ થડી કે મેરે તા થડી કે ઢાળા દી પાળ દીએ પાળે ઢોળ ઢોળ મેકની છોકરો આયો તું લાગે હંદા વાળા રામચંદ્ર જેમ ડાયા ખબરો પાંડવા તું માતા આકી સંગ આ ગીત તો બારોટની કલમ જો આટલી વજન વાળી હાલી હોય તો એ ગીતને જેમ તેમ વિક્રમભાઈ થોડું ગવાય તો ગીગા બાપુની કલમ લાજે યાર અને એ ગીગા બાપુ ડોળિયાના બારોટ લખે છે કેવું જામે ધીરાણું બાઈલો સાંભળી ગયો એને એમ બારવટું કરી લેવું યાર હું ઘણી વાર કહું છું બાઈલા કોઈ દી બારવટા કરે નહીં પણ ગીગા બાપુની એકાદી કવિતા બારોટનું એકાદું ગીત સાંભળી જાય ને તો રાકાને એમ થઈ જાય તરવાર કાઢી નીકળી જવું છે આ તાકાત એની કવિતામાં શબ્દમાં છે